હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, ઘરમાં કોઈ પણ શાક ના હોય અને કંઈ ફટાફટ અને ટેસ્ટી એવું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે. તો ફટાફટ આવી જાવ કિચનમાં, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. આજે આપણે રોજ કરતાં કંઈ અલગ સિંગ ભજીયાના શાકની રેસીપી બનાવીશું. એના માટે એક વાસણમાં આપણે 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીને 7 થી 8 કળી લસણની ઝીણું કટ કરેલી એડ કરી દેશું. હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને લસણની થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી તેને થવા દેશું. હવે એક મોટી ડુંગળીને આ રીતે ઝીણી કટ કરેલી છે એડ કરી દેશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને ડુંગળીને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દેશું. હવે આપણી ડુંગળી કૂક થાય ત્યાં સુધીમાં શાકમાં એડ કરવાની આપણે પેસ્ટ રેડી કરી લેશું. તો પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યાર પછી અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું. જો તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને શાકના બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલો ગોળ એડ કરીશું. જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે થોડું એવું પાણી એડ કરીને તેની એકદમ સરસ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લેશું. અને મારી આવી જ અવનવી રેસીપીઓનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન આવીને તે પ્રેસ કરી દેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે તેને શાકમાં એડ કરી દેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 2 જ મિનિટમાં ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે તેમાં બનાવેલી પેસ્ટ એડ કરી દેશું. મિક્સ કરી લેશું અને મસાલાને થોડી વાર માટે કૂક થવા દેશું. અને ફ્રેન્ડ્સ, આ રીતે મસાલામાં પાણી એડ કરીને શાકમાં એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને તે બળતા પણ નથી. સાથે જ એનો કલર અને ટેસ્ટ પણ એકદમ સારો એવો આવે છે. તો આપણે મસાલાને 1 થી 2 મિનિટ માટે કૂક કરી લીધા છે અને તેમાંથી તેલ પણ રિલીઝ થઈ ગયું છે. તો હવે તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાની આ રીતે પ્યોરી કરેલી છે તેને એડ કરી દેશું. અહીંયા તમે ટામેટાને ઝીણા કટ કરીને પણ લઈ શકો છો. ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને તેમાંથી તેલ રિલીઝ થવા લાગે ત્યાં સુધી તેને થવા દેશું. ફ્રેન્ડ્સ, આ શાકમાં આપણે કોઈ વધારે મસાલા એડ કરવાની જરૂર નથી પડતી. સિંગ ભજીયા ઓલરેડી મસાલેદાર જ હોય છે. તો 1 થી 2 જ મિનિટમાં આપણી ગ્રેવીમાંથી એકદમ સરસ એવું તેલ રિલીઝ થઈ ગયું છે. બધા જ મસાલા ગ્રેવી સાથે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો આ શાકને ચટપટું બનાવવા માટે હવે તેમાં નાની 1 વાટકી જેટલી મીડિયમ ખાટી છાશ એડ કરીશું. છાશ એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દેશું અને એક હાથે આ રીતે હલાવતા જશું અને છાશને એડ કરી દેશું. છાશ એડ કર્યા પછી 1 થી 2 મિનિટ માટે સતત એને આ રીતે મિક્સ કરતા રહેવાનું. આપણી છાશ ફાટે નહીં એટલા માટે. ગ્રેવી ઉકળવા લાગે ત્યાં સુધી તેને થવા દેશું. ગ્રેવી એકદમ સારી રીતે ઉકળવા લાગી છે. તો હવે તેમાં સિંગ ભજીયા એડ કરી દેશું. શાક બનાવવા માટે અહીંયા અમે જે સિંગ ભજીયાનું 10 રૂપિયાવાળું એક પેકેટ આવે એટલા જ લીધેલા છે અને આપણે આ લીધેલા માપ સાથે ઘરમાં 2 થી 3 વ્યક્તિ ખાઈ શકે એટલું શાક બનીને રેડી થાય છે. હવે એકદમ સારી રીતે મિક્સ કરીને શાકને આપણે ઢાંકીને 5 મિનિટ માટે થવા દેશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે શાકને જોઈ લેશું. શાકમાં એકદમ સરસ રીતે ગ્રેવી ઘટ્ટ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, શાકમાં સિંગ ભજીયા હંમેશા શાક સર્વ કરતી વખતે જ એડ કરવાના અને શાકમાં સિંગ ભજીયા એડ કર્યા પછી આપણે તેને 5 મિનિટ માટે જ થવા દેશું. બન્યું છે ને ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી દેશું. તમે સિંગ ભજીયામાંથી આવી કઈ કઈ રેસીપીઓ બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવતી રહીશ. તો મને સપોર્ટ જરૂરથી કરજો અને મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો. હું આ શાકને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને. ટેસ્ટ કરવા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો. વાહ ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે. તો મારી આ ટ્રીક ફોલો કરી તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.